તારી સારવાર માટે જેને ખર્ચ ઉપાડ્યો હતો ને એ માણસની ભાળ મળી ગઈ છે. રઘુ જે નોકરી કરે છે ને એના શેઠ છે. રઘુ બસ અમસ્તક તારી વાત કરી હશે ને બસ એટલામાં જ એમણે આ બધું કર્યું. લઈ જા મને એમની પાસે. ચાલ. ના, તું પહેલા આરામ કર, હું તારા માટે જમવાનું બનાવું છું. લજ્જા ને મસ્તીન બાવાની યાદ આવી ગઈ. રઘુ, એક વાત કહું, આમ સાવ એકલી બેસીને મસ્તીન બાવાને યાદ કરું એવા તો કોઈ સંબંધ નથી અમારી વચ્ચે. શું કહ્યું? તારે ને મસ્તીન બાવાને કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી? ગુડ. ટ્રેડિશનલ. મીનાક્ષી, તું જાણે છે વિદેશમાં આવા કપડાની ઘણી માંગ છે. એકદમ ટ્રેડિશનલ. અલગ જ પ્રકારનું માર્કેટ છે આનું ત્યાં. તું કઈ રીતે જાણે આ બધું? સારવાર દરમિયાન જ્યારે વિદેશમાં હતો ને ત્યારે મેં ઘણા બધા મેગેઝિન્સ વાંચ્યા, ન્યૂઝપેપર વાંચ્યા હતા. ત્યાં ઘણા બધા ભારતીયો હશે. જો લજ્જા, તારી જોડે એક સરસ જિંદગી છે. એને આમ નિરાશ થઈને વેડથી ના નાખ. પણ માત્ર કોઈ એક નવી ગાયિકાના આવવાથી એ તને અપમાનિત કરે એ પણ ખોટું ને. કામ હશે તો એ આવશે. લજ્જા એવા કપડા છે નહીં, પણ એમાં શરમાવાની કે સંકોચ રાખવાની જરા પણ જરૂર નથી. આ જ સ્વીકારવાનું છે અને આ સંદર્ભે આપણે શું કરી શકીએ છીએ એ જોવાનું. પણ આ બધાનો મતલબ શું? મતલબ સમજવાની જરૂર નથી. તો ચિંતા નહીં કર. હજી એ લોકોની સામે આપણે શું કરી શકીએ છીએ હવે એ સમજવાનું. પણ અત્યારે આવા કપડા આખી દુનિયા આવી નથી થઈ ગઈ લજ્જા. હજી આ દુનિયામાં એવા અસંખ્ય લોકો છે કે જેને તમે બનાવો છો, તમે પહેરો છો એવા પ્રકારના કપડાં પહેરવા ગમે છે, પોશાક પહેરવા ગમે છે. પછી આપણે કામ કરીએ, આપણે હોલસેલમાં કપડાં. શેમાં? હોલસેલ? લજ્જા, 2-3 વસ્તુ બનાવવાથી તો બિઝનેસ થવાનો નથી ને. માટે ઘણા મોટા પ્રમાણમાં કપડાં બનાવવા પડશે. કેટલા બનાવવા પડશે? કેટલા એટલે તો મને ખબર નથી, પણ ડિમાન્ડ પ્રમાણે હશે. ઓછામાં ઓછા આપણે લગભગ 500,000 જેવા તો ખરા છે. આટલા બધા?
પણ મારાથી આ નહીં થાય. થશે લજ્જા, તારાથી જરૂર થશે. તમે હા, તને મળવા આવી હતી. મેં તને કહ્યું હતું ને કે આપણે સાથે મળીને બધા કામ કરીશું. બસ એમ સમજજે કે આજથી હું તારી સાથે જ છું. હા લજ્જા, તારે નિરાશ થવાની કે ગભરાવાની જરા પણ જરૂર નથી. આપણે એકલા નથી, સાથે જ છીએ અને એકમેકના સહારે આપણે કંઈ પણ કરી લઈશું. વાત ગમે તેટલી સારી હોય, સાચી હોય, પણ આ કરવામાં મને ગુંગળામણ થાય છે. આ મારી દુનિયા નથી. બોલવામાં હું બોલી લઉં છું, પણ મારા શ્વાસમાં મારે માણેકપુર પાછા જવું છે ને તારે? જા લજ્જા, તું જા, પણ જરા શાંતિથી વિચાર કરજે. ને જે કામ મનને સારું ન લાગે એ કામ નહીં કરવાનું. પણ એક વાતનું ધ્યાન રાખજે કે આ નહીં તો શું? હા, લજ્જા, આવશે લજ્જા, પાછી આવશે. અરે હા, તને કેમ છે હવે? બસ હવે સારું છે. અરે કેટલાય દિવસથી મીનાક્ષી તો દેખાઈ જ નથી. બસ કૃષ્ણા સાથે કામનો જ સંબંધ. તમે લોકો આવજો ને અમારે ઘરે. જી ચોક્કસ, હું તમારા ઘરે ચોક્કસ આવીશ. પણ મીનાક્ષી વિશે હું ના કહી શકું. કેમ? જો માથું ના લગાડતા પણ નવી સિંગરના આવવાથી શ્યામલીને ગીત ગાવા માટે ના પાડી દીધી, એના કારણે મીનાક્ષીને સાધારણ ખોટું લાગ્યું છે. અને એટલે જ અત્યારે એને મળવા માટે એના ઘરે ગઈ છે. શ્યામલી જ્યારે પોતાના ગામથી આવીને ત્યારે કેપીએ મને કહેલું કે મીનાક્ષી આજથી તું નહીં પણ શ્યામલી ગીતો ગાશે. અને ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવેલો અને મેં શ્યામલીને કહેલું કે હું તને ગાયિકા નહીં બનવા દઉં. અને આજે તું કહી રહી છે હું શ્યામલીને ગાયિકા નહીં બનવા દઉં. શા માટે? તારે અને શ્યામલીને કઈ દુશ્મની? લુક મીનાક્ષી, કઈ દુશ્મની? મીનાક્ષી, ગીત ગાવાના તું રૂપિયા લેતી નથી, કેપીને રૂપિયા આપે છે. સાફ વાત છે કે શ્યામલીને હટાવવા આવી છે તું. અને તને કોણે મોકલી છે એ વાતની પણ મને ખબર છે. કોણે? શ્રીધર શેઠ. ના, જૂઠું બોલવાની જરૂર નથી મિત્તલ. તારે અને શ્રીધર શેઠે જે કરવું હોય તે કરજો, પણ શ્યામલીને એકલી અને વિવશ સમજવાની જરૂર નથી. ને એક સમયે તું પણ તારી દુશ્મન હતી. દુશ્મન નહીં, પ્રતિસ્પર્ધી. ને જ્યારે મારા ભાઈની સારવાર માટે શ્યામલીએ પોતાનું ઘર વેચવાની વાત કરી ત્યારે તને ખબર છે શ્યામલી કોની દીકરી છે? શ્યામલી શ્રીધર શેઠની દીકરી છે. શું? શ્રીધર શેઠ બાપ છે શ્યામલીનો. વર્ષો પહેલા નાનકડી શ્યામલી અને જન્નામાને તરછોડીને આ માણસ શહેરમાં ભાગી આવેલો. અને આજે શ્રીધર શેઠ શ્યામલીને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. કેમ? બને તો એમને જ પૂછજે ને. મને ખબર નહોતી કે શ્રીધર શેઠે શ્યામલીના પપ્પા છે. મને તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે શ્યામલીએ એમનું અપમાન કર્યું છે. અને તને જે ભરમાવ્યું હોય તે મિત્તલ, પણ તું જે કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. અને જો રૂપિયાની લાલચે પણ તું કરતી હોય ને તો છોડી દેજે. અને આને મારી વિનંતી સમજજે. પછી રાજાનું શું થયું? પછી રાજાએ ખાધું પીધું ને રાજ કર્યું. ને ગોટી, આખી વાર્તા પતી ગઈ પછી તું મને પૂછે છે કે રાજાનું શું થયું? એ તો ખબર હોવી જોઈએ ને કે રાજા શું ખાય છે, શું પીવે છે. બોલો બોલો, શું ખાય છે? મીઠાઈઓ. એ કઈ?
લાડવા જલેબી ગુલાબજાંબુ પેંડા નહીં, રાજાને નહીં ભાવતા હોય. મને તો બહુ ભાવે છે. ખવડાવશો? હા હા, આટલા બધા. હા ગોટી. તમને સંજોવી ગમે છે? મને તો બહુ ગમે. અને હા, અમિતાભ બચ્ચનની હોય ને તો બહુ જ મજા આવે છે. અને ગરદો મારવાનો મેં અમિતાભ બચ્ચન પાસેથી જ શીખ્યો છે. એટલે કોઈને મારવું હોય ને તો મને બોલાવી લેજો. ગોટી જો આવું ના બોલાય. તું મારો ડાયો દીકરો છે ને, મારામારી નહીં કરવાની. હા શ્યામલી, તમે આવો ને. તું તો આવી નહીં મને મળવા, એટલે હું જ આવી ગયો. કેમ ગોટી, મજામાં ને? ઓ રે, હું તને એટલું જ કહેવા આવ્યો હતો કે સરસ મજાના નવા ગીતો તૈયાર કર ઝડપથી. હવે હું તારી સાથે કામ કરીશ, કોઈ પૂનમ મિત્તલ નહીં. પણ મેં કહ્યું ને તને, હવેથી મારા ગીતો તું ગાઈશ. ના, કેમ? એટલા માટે કે જેમ પૂનમ અને મિત્તલના આવવાથી મને તકલીફ થઈ હતી, એમ હું એમને તકલીફ નહીં થવા દઉં. એ એની મરજીથી. શ્યામલી, હું મારી મરજીથી જઈ રહી છું. મિત્તલ, મીનાક્ષીએ સાચું કહ્યું હતું કે હું કંઈક ખોટું કરી રહી છું. તું તો મારી ગેરહાજરીમાં પણ મને તકલીફ ન પડે એવું વિચાર એવી છોકરી છે. આઈ એમ સોરી કેપી. મિત્તલ ચાલી ગઈ. હા, ને કેબી સરે મને પણ કહ્યું કે હવે ગીતો મારે ગાવાના છે. હા, ને રઘુ એ બનાવવાના છે. હા, જો શ્યામલી, મને નથી લાગતું કે રઘુ ગિરધારી શેઠ અને મદન સાથે રહીને કોઈ કામ કરી શકે, એટલે કે નવા ગીતો લખી શકે. એ બંને તો આખો દિવસ મજાક અને મસ્તી જ કરતા હોય છે. એ બનાવશે લજ્જા, એ જરૂર બનાવશે. ને મારે હવે એના જ ગીતો ગાવાના છે. તું કહે ને, તારા કામનું શું થયું? મારું મન નથી માનતું. મનને મનાવ લજ્જા. મને ખબર છે કે તને રઘુની માયા છે, પણ શ્યામલી, લજ્જા, કોઈના માટે માયા હોય તેમાં ડરવાનું ના હોય. તું રઘુ માટે વિચાર કરીશ તો એને સુખનો જ કરીશ ને, એમાં મને શું વાંધો હોય? શ્યામલી, કોને કોના માટે માયા છે તો હમણાં જાણ્યું. બાકી માણિકપુરમાં હતા ને મેળે માલવા જતા હતા ત્યારે તો એક જ ગીત આપણા ત્રણેયથી પૂરું નહોતું થતું. યાદ છે ને લજ્જા? યાદ છે શ્યામલી. અલી
થાય જાદુ નજર્યું બંધા ચોને પુમતુરી સાય કોરી કેડે સૌ ચતોડ જે પૂરા જઈએ મેળે એક ગીત ગાઈ શકતા હતા ત્યારે આજે સાથે એકબીજાના સંગાથે ના જીવી શકીએ? હું મારું કામ કરીશ, તું તારું કામ કર. હા, મેળે 3 જણા ભેગા થઈને ગીત ગાતા હતા એ વાત સાચી, પણ 3 જણ ભેગા થઈને એક જિંદગી થોડી જીવી શકવાના છીએ? કોઈ એકે તો ઓછું થવું પડશે ને. ગિરધારી શેઠ બહુ સારા માણસ કહેવાય કેમ? હા મફત કાકા બહુ મજાના માણસ છે ને એમણે બધાને બહુ મદદ કરી. એ શ્યામલી, મારી સાથે તો વાત કર. બોલો ને મેડમ. મને તો કઈ કામ આપો. બેટા આશ્રમમાં અમે કામ કર્યા જ કરતા હતા. કોઈ બોલે પણ નહીં, કોઈ લડે પણ નહીં, બસ કર્યા કરતા. હા ગોટી, તારે અત્યારથી કામ નથી કરવાનું, તારે ભણવાનું છે. મારે ભણવાનું છે? હા ગોટી, અમે તો ગામડે રહેતા હતા, અમે સરખું ભણી ના શક્યા ને અમને તો કોઈ વડનાર પણ નહોતું, પણ તારે ભણવાનું છે. હા બેટા, હું તને ભણાવીશ. મફત કાકા, તમે રૂપિયા પૈસાની ચિંતા નહીં કરતા. ગીગા માટે તમે અમને કયા વગર મજૂરી કરી હતી, પણ આ વખતે નહીં. અમે છીએ ને હવે. શ્યામલી, હા મફત કાકા, આ તમારો અધિકાર છે ને અમારી જવાબદારી છે. બસ તમે ગોટીને એટલો પ્રેમ કરજો કે એને ક્યારેય એવું ના લાગે કે તમારી દીકરી નથી. રઘુના મા બાપ પણ એને બાળપણમાં એકલો મૂકીને ગુજરી ગયેલા. એ એકલો જરૂર પડી ગયેલો, પણ એને ક્યારે કોઈ અનાથ નથી બનવા દીધો. ને તમારે ગોટીને ને મફત કાકા, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, હવે હું કોઈ ચિંતા નહીં કરું. હવે હું એકલો નથી. તમે 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 બધા મારી સાથે છો. હા પપ્પા, હું પણ તમારી સાથે છું. તું આ કામ નહીં કરે એમ? હા, અને બની શકે તો તમે પણ છોડી દો શ્રીધર. મિત્તલ,